ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો અને ફોન કોલ ને મેસેજ આવતા હતા કે ઘઉંનું કયું બિયારણ લેવું. તો ખાસ કરી અને એના માટે પણ છે અને ઘઉં ક્યારે વાવવા એ માટે પણ છે. એટલે મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને ઘઉંને તમામ જે લગતી માહિતી જોતી હોય મળી જાય. ખાસ મિત્રો આ જે માહિતી આપું છું એ બીજા ખેડૂતને શેર કરજો કે જેથી કરીને એને પણ આવો પ્રશ્ન હોય તો એને પણ સોલ્યુશન આવી જાય અને ખેડૂતનું કામ પણ થઈ જાય. ગુજરાતની અંદર ઘણી બધી જાતો વવાય છે, એના વિશે વાત કરવી છે. તો કઈ કઈ પહેલાં જાતો વવાય છે એના વિશે વાત કરીએ, એક પછી એક જાતોનું, અને કેટલા દિવસે પાકે. પાછલા તડકાઓ પડે છે તો તડકાની અંદર ઘઉંની ઉપજ ઓછી આવે છે અને આગતરું વાવેતર કરી દે છે. તો અત્યારે પણ ગરમીનો માહોલ વધારે હોય એટલે ઉગાવામાં ત્યાંથી કરી અને છેટ આખા જે સુધી ઘઉંની કાપણી થાય ત્યાં સુધી એ જે આગતરું વધારે હોય તો એ પણ નુકસાન કરે છે. ઘઉંનું વાવેતર કરશો તો તમને ઉત્પાદન ખૂબ સારું અને એમ કહીએ કે ક્વોલિટીવાળું ઉત્પાદન મળશે. તો ઘઉંનું વાવેતર કરવાનો યોગ્ય સમય. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો આપણો એ છે ખાસ કરીને ઘઉં માટે, કે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો અને ફોન કોલ ને મેસેજ આવતા હતા કે ઘઉંનું કયું બિયારણ લેવું. તો ખાસ કરી અને એના માટે પણ છે અને ઘઉં ક્યારે વાવવા એ માટે પણ છે. એટલે મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને ઘઉંને તમામ જે લગતી માહિતી જોતી હોય મળી જાય. ખાસ કરીને વિડીયો આખો જોવાનું કારણ એ છે કે તમને પૂરેપૂરી માહિતી છે એ સમજાઈ જાય. અને મિત્રો, આ જે માહિતી આપું છું એ બીજા ખેડૂતને શેર કરજો કે જેથી કરીને એને પણ આવો પ્રશ્ન હોય તો એને પણ સોલ્યુશન આવી જાય અને ખેડૂતનું કામ પણ થઈ જાય. તો મિત્રો, હવે સૌથી પહેલાં જો વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર ઘણી બધી જાતો વવાય છે, એના વિશે વાત કરવી છે. તો કઈ કઈ પહેલાં જાતો વવાય છે એના વિશે વાત કરીએ, એક પછી એક જાતોનું, અને કેટલા દિવસે પાકે, વધે અને ખર્ચ ઘટે. ઘણા બધા ખેડૂત મિત્રોને આમાં ખબર ના હોય કે ગમે એ બી ઉપયોગ કરતા હોય અને જેથી કરી અને સમજી લ્યો જ્યારે પાછલા તડકાઓ પડે છે તો તડકાની અંદર ઘઉંની ઉપજ ઓછી આવે છે અને આગતરું વાવેતર કરી દે છે. તો અત્યારે પણ ગરમીનો માહોલ વધારે હોય એટલે ઉગાવામાં ત્યાંથી કરી અને છેટ આખા જે સુધી ઘઉંની કાપણી થાય ત્યાં સુધી એ જે આગતરું વધારે હોય તો એ પણ નુકસાન કરે છે. એટલે મિત્રો, આપણે મધ્ય ટાઈમ એવો છે કે જ્યારે તમે ઘઉંનું વાવેતર કરશો તો તમને ઉત્પાદન ખૂબ સારું અને એમ કહીએ કે ક્વોલિટીવાળું ઉત્પાદન મળશે. તો મિત્રો, હવે જો વાત કરીએ તો ઘઉંનું વાવેતર કરવાનો યોગ્ય સમય. તો ખાસ કરીને ગુજરાત મોટું બહુ રાજ્ય છે, એમાં ઘણી બધા અલગ અલગ જગ્યાએ વાવેતર થતા હોય. એમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, અને એમાં આપણે થોડો ઘણો વધારે ફરક પડે છે, 5-25 દિનો. તો ખાસ કરી અને મિત્રો, આજે જે વાત કરવી તો કઈ રીતના તમારે આનો સમય યોગ્ય સમય ગણાશે તો 15 નવેમ્બરથી કરી અને 25 ડિસેમ્બર સુધી ઘઉં વાવવાનો યોગ્ય સમય હશે. કેમ કે બહુ આગતરું પણ નકામું છે અને પાછતરું પણ નકામું છે, ઉત્પાદન ઘટે છે. તો મિત્રો, હવે જો વાત કરીએ તો કઈ જાતો તમારે વધારે વાવવી યોગ્ય છે. તો GW496 જે ગુજરાતમાં બહુ વધારે વવાય છે અને એની રોગપ્રતિકારક શક્તિ પણ એવી સારી છે. ગુજરાતનું ઉત્પાદનનું 75% જે ઘઉંનો ભાગ છે એમાં 496નું વાવેતર થાય છે હાલની તકમાં પણ. અને આ આખી મોસમને આવતા જ્યારે વાવેતરથી કરી અને કાપણીનો સમય 110થી 115 દિવસનો લાગે છે અને ખૂબ ઉત્પાદન આપતી જાત છે. અને પાણી પણ મધ્યમ જોઈએ છે, બહુ પાણી પણ નથી જોતું આને. અને મિત્રો, એ જ રીતના GW273 કે એ પણ ખૂબ સારી જાત છે, જ્યાં કાળી જમીન અને ભેજવાળી અને એમ કહીએ કે વધારે પાણીનો સંગ્રહ કરતી જમીનો હોય અને જે પિયતમાં પણ વધારે આપી શકીએ એવા વધારે પાણીવાળા વિસ્તારની અંદર આનું વાવેતર કરવાથી ખૂબ સારું ઉત્પાદન મળે છે. 273 GW એટલે આ પણ ખૂબ સારી જાત છે અને આમાં પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એમ કહીએ કે આ પણ સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે. ખાસ કરીને આ સિંચાઈવાળા વિસ્તારમાં વધારે વવાય છે. જે બિન સિંચાઈ અને ઓછો પિયતવાળો વિસ્તાર હોય એમાં આ જાત વવાતી નથી, 273. અને મિત્રો, એ જ રીતે ત્રીજી જાત છે 322 GW322. એ પણ ખૂબ સારી જાત છે અને જે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વવાતી વધારે જાત છે. આમ તો સૌરાષ્ટ્રમાં 406નું વધારે વવાય છે અને બીજા નંબરમાં જો વવાતી હોય તો 322 કે GW322
એ પણ ખૂબ સારી જાત છે અને એનું પણ જો આખી કાપણીનો સમયની વાત કરીએ તો 110થી કરીને 115 દિવસ સુધીનો આખો કાપણીનો સમય છે અને આ પણ ખૂબ સારી ફૂટો અને એમ કહીએ કે વાવવા જેવી યોગ્ય જાત છે મિત્રો. આ જ રીતના ઘણી બધી જાતો આવે છે અને આ વખતે GW કે જે ગુજરાત કૃષિ યુનિવર્સિટી છે એની 12 પાયડી જાત છે 503. આ નવી જાત છે અને આ પણ ખૂબ ઉત્પાદન આપતી જાત છે. નવી પણ બીજી જાત છે, આમ તો 2 વર્ષથી આવી ગઈ છે 451. આ પણ ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે અને આ અર્ધ સૂકું કે જે પાછળના પાણી ઘટે છે ઘઉંને ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા 2 એમાં આ જાતનું વાવેતર કરો તો તમારે ઉપજ પણ જે સિંચાઈવાળામાં આવતી હોય એટલી જ આવશે, કેમ કે આને ઓછું પાણી અર્ધ સૂકા વિસ્તારમાં આ ખૂબ વવાતી જાત છે અને ઉપજ પણ એવી આપે છે અને આની પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એટલે મિત્રો ખાસ કરીને આ બધું ઘઉં વિશે જ માહિતી હતી, કેમ કે ઘઉંના સારા બિયારણો લ્યો જેથી કરી અને કોઈ ખેડૂત મિત્રો છેતરાય નહીં. અત્યારે ઘણા બધા વિડીયોના સોશિયલ મીડિયા થકી ઘણી બધા ડુપ્લિકેટ બિયારણો છે એ પણ બજારની અંદર આવી ગયા છે અને ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને ખાતરનો પ્રશ્ન હતો. તો મિત્રો ખાતરનો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા જ છે કે યુટ્યુબની અંદર, તો એની વિઝિટ કરી લેજો અને યોગ્ય જો સમય મળ્યો તો પાછો આપણે ખાતરનો પણ વિડીયો બનાવશું. અને કોઈને પણ હજી ખાતર બાને પૂછવું હોય તો આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે વોટ્સએપમાં જોડાઈ જાઓ અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં મને પૂછી શકો છો. અને ખાસ કરીને મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.